શાંતાબેનને કહ્યું કે તમારા ઘરે ચિઠ્ઠી પહોંચાડવામાં મારે 3 કિલોમીટર ચાલીને આવવું પડે છે. તો શાંતાબેને કહ્યું કે નેક્સ્ટ ટાઈમ હવે તમે ના આવતા, ચિઠ્ઠીને પોસ્ટ કરી દેજો. જોક સપાટ, પણ અત્યારે મેસેજના યુગમાં ચિઠ્ઠીની કંઈક અલગ જ મજા છે. એન્ડ સિમિલરલી રેસ્ટોરન્ટ અને અત્યારે જે ફૂડ ડિલિવરી એપ છે, આ યુગમાં ઘરે બનાવેલી એટલે કે જાતે બનાવેલી રસોઈનો પણ અલગ જ આનંદ છે. અને આ આનંદને 21 વર્ષથી અમે તમારી સાથે સેલિબ્રેટ કરી રહ્યા છે. અને આ સેલિબ્રેશનમાં આજે પણ સરસ મજાની વાનગીઓ બનવાની છે, જેમાં સૌથી પહેલા હર્ષ આવશે મહેમાનને લઈને સરસ મજાની વાનગી બનાવવા માટે. અને ત્યાર પછી મળીશું કૃષ્ણાબેનને, જે બનાવવાના છે શિયાળા માટે એકદમ પરફેક્ટ ખીચડી. અને ત્યાર પછી 21 વર્ષના સેલિબ્રેશનમાં બનશે સરસ મજાની વાનગી રતાતોઈ. સો લેટ્સ ગેટ કુકિંગ. હસતા રહો હર સમયે હર્ષની સાથે લઈને આવી ગયો છે હર્ષ એક ગેસ્ટ તમારી માટે. તો ભાઈ આજના જે આપણા ગેસ્ટ છે તેઓ સાણંદથી આવ્યા છે, હોમ મેકર છે અને સાથે સાથે તેઓ લાઇબ્રેરિયન પણ છે. ચાલો તમને મળાવું ભૂમિકા જયસ્વાલ જોડે. હાલો ભૂમિકા. જય માતાજી. અરે વાહ, જય માતાજી. કેમ છો? એકદમ મજામાં. સાણંદથી આવ્યા છો? હા. બરાબર. સાણંદનું ફેવરેટ શું? સાણંદનું ફેવરેટ અત્યારે તો કરંટમાં એક આખા લસણની કઢીનું શાક ફેમસ છે સાણંદમાં. ઓકે. પછી ઠોઠા છે. એ ઓરિજિનાલિટી એકચ્યુઅલમાં સાણંદમાં દરબાર લોકોની છે. આ નામ પડ્યું છે મહેસાણાનું છે, આમ છે તે વોટ એવર જેવે, પણ અમારા ત્યાં સાણંદમાં જે દરબાર આપણે જે કોમ્યુનિટી છે એ લોકોનું આ સ્પેશિયલ શાક છે. ઓકે. એ લોકો પેલું શું કહેવાય વાડીમાં જઈને બનાવે. વેરી નાઇસ. જેન્ટ્સના સ્પેશિયલ જેન્ટ્સ લોકોની પાર્ટી હોય એમાં જેન્ટ્સ જ બનાવે એવી રીતે છે. એટલે હમણાં ફેમસ છે, આ વર્ષોથી છે. હું નાની હતી ત્યારથી સાંભળતી આવી છું ઠોઠા અને રોટલા. ઓકે. એવી રીતે બોલે છે, ઠોઠા અને રોટલા. બરાબર. ધ રસોઈ શો કેટલા ટાઈમથી જોઉં છું? જ્યારથી શો ચાલુ થયો ત્યારથી જોઉં છું. ઓહો, શું વાત છે. હા. એટલે 21 વર્ષમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છે. હા. એટલે તમે ત્યારથી જો છો, હા. એટલે તમે એક્સપેરિમેન્ટ કરતા હશો, એમાંથી જોઈને કંઈક બનાવો છો? ઘણું બધું બનાવું છું. ઘણું બધું. અને શરૂઆતમાં જ્યારે જ્યોતિ નંદાણી હતા, પારુલબેન હતા, અત્યારમાં જોઈએ તો આપણે આનલબેન છે, જલ્પાબેન છે, ઝમીરાબેન છે, એમાંથી ખાસ કરીને જ્યોતિ નંદાણીબેનને અને પારુલ મોદીએ એમને એક હતા એ જે નાસ્તા બનાવે છે ને, એ નાસ્તાનો અત્યારે મારો નાનો ગૃહ ઉદ્યોગ બી ચાલે છે. અરે વાહ. સાથે સાથે મારો ગૃહ ઉદ્યોગ બી ચલાવું છું નાસ્તાનો. હવે આજે તમે જે મસ્ત મજાની વાનગી બનાવવાના છો હા. એ તો આપણે બનાવીએ જ છે, હા. અને સાથે સાથે થોડી બધી વાતો પણ કરીશું. હા. એના માટે સૌથી પહેલા આપણે કિચન ટેબલ પર જવું પડશે. સારું. તો ચાલો જઈએ. હા. ઓકે. તો ભૂમિકાબેન, હા. એમ તો સરગવાનું શાક મેં ખાધું જ છે, બરાબર, પણ તમારા સરગવાના શાકમાં શું ખાસિયત છે? આ સરગવાનું શાક બેઝિકલી યુપીનું છે. ઓકે. હા, એમાં આપણે સરગવાનું ગુજરાતીમાં ખાટું મીઠું કે એવું બનાવીએ, કા બટાકો કે નાખીને Yes. બનાવીએ છીએ. જ્યારે આમાં આપણે અડદની દાળનો ઉપયોગ કરીશું. ઓકે. અને આ વિન્ટર સ્પેશિયલ રેસીપી છે, તો અડદની દાળ ખાવી ઠંડીમાં બી ગુણકારી છે. પ્લસ સરગવો તો ઓલવેઝ હાઈ ટાઈમ Yes. ફેવરિટ છે જ બધાનો. તો હું તો બહુ એક્સાઇટેડ છું આ ખાવા માટે. ભલે મને ભાવતું નથી, પણ તમે આજે બનાવો છો યુપી, તો તમને યુપી ભાષા આવડે? એટલી બધી નથી, કારણ કે મારો બોર્ન એન્ડ બટઅપ અહીંયા છે. અચ્છા, ઓકે ઓકે ઓકે, ડન છે, કંઈ વાંધો નહીં. તો આપણે શરૂ કરીએ. હા છે. તમને જ્યાં પણ હેલ્પની જરૂર હોય મને કહેજો. હું બહુ ડાયો છોકરો છું, તમને હેલ્પ કરી આલીશ. એ તો મેં અત્યારે જોઈ હું લીધું. હે ને જોઈ લીધું ને, એટલે અત્યારે હું તમને ગેસ ચાલુ કરી આપું, બસ. હે ને બધા હું હસતા રહો. સરસ, બોલો. સે ધીમો કરી આપો. અચ્છા, ધીમું કરી આપું. મીડિયમ કરી દે. કારણ કે- મીડિયમ કરી દો. બોલો હજી. બસ. હા, ચાલો રેડી. હા, સૌ પહેલાં આપણે અડદની દાળ લીધી છે, એને 4 થી 5 કલાક પલાળી રાખી છે. 4 થી 5 કલાક પલાળ્યા પછી એક કોરી કરવાની છે, બિલકુલ કોરી કરવાની, વાટવાની છે. બરાબર. ઓકે. હા, હવે આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. યસ. આ મિક્સર જાર લીધું છે, એમાં અડદની દાળ નાખીશું. 1 કપ પલાળી છે, 1 વાડકી 1 કપ જેટલી. એના હિસાબે આ ફૂલીને આટલી મોટી થઈ ગઈ છે. જરૂર પડે તો 2-3 ચમચી આપણે પાણી નાખી શકીએ. ઓકે. એવું છે, આખી બી કોરી નથી રાખવાની. બરાબર. હવે એમાં 3 થી 4 મરચાં લઈશું આપણે. તીખાસ આપણા ટેસ્ટ પ્રમાણે લેવાનું છે. વધારે તીખું ભાવે તો થોડા વધારે લીલા મરચાં નાખવાના. કટકો આદુ લેવાનો છે ઝીણો, ઓકે. 1/2 ઇંચ જેટલો હશે એપ્રોક્સ. અડધી ચમચી જેટલું જીરું લેવાનું છે, એનાથી ટેસ્ટ સારો આવશે. અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ લેવાની છે. હિંગ એટલે લેવાની છે, આનાથી આપણને વાયડી ના પડે, વાયુ ના થાય આનાથી Okay. ખાઈએ તો, એના હિસાબે.
અને સ્વાદ પ્રમાણે મીઠું. મીઠું. હવે આપણે આને ક્રશ કરી લઈએ. અડદની દાળ વાટીને જો મેંદુવાળા જો ટેક્સચર કરે ને એવું નથી કરવાનું, થોડુંક એનાથી હાર્ડ રાખવાનું છે. ઓકે. હવે આ દાળ વટાઈ ગઈ છે આપણી. હવે એને એક બાઉલમાં કાઢી લઈશું. હર્ષ, તને ખબર છે આપણે આ મિક્સર ગ્રાઇન્ડર વાપરીએ ને તો આપણે કોઈ બી મસાલો વાટીએ છીએ તો જોયું ઢાંકણ પર લાગેલો રહે છે, બરાબર? યસ. તો આવું ના રહે. અને આ ઢાંકણું પછી આપણે ધોઈએ છીએ તો ઘણી વાર કેવું થાય, કપ આપણો નવો લાગે ને ગ્રાઇન્ડર ટ્રાન્સપરન્ટ હોય એટલે આપણે ઘસીએ તો એની પર સ્ક્રેચીસ પડી જાય છે, બરાબર? એ સ્ક્રેચીસને આપણે એની માટે શું કરવાનું ખબર છે? આપણે જ્યારે બી કોઈ વસ્તુ ગ્રાઇન્ડરમાં વાટવાની હોય ત્યારે આની પર એલ્યુમિનિયમ ફોઇલ કે કોઈ એવી રીતે લગાવી દેવાનું અને પછી આ ઢાંકણું બંધ કરીને વાટવાનું. ઓકે. તો આ ઢાંકણું ગંદુ બી નહીં થાય અચ્છા. અને પ્લસ આપણું છે ને વટાઈ જશે. અને વારે ઘડીએ એક કે બે વસ્તુ વાટવી હોય તો આપણે વારે ઘડીએ ધોવું બી નહીં પડે. ઓકે, બરાબર બરાબર. ખાલી ફોઇલ થોડું ચેન્જ કરવું પડે. હા હા, બરાબર. આને છે ને થોડુંક 5 મિનિટ ફેટીએ ને તો આમાં સોડા નાખવાની જરૂર ના પડે. ઓકે. આનાથી આ છે ને અડદની દાળના ભજીયા પૂછા પડે. અમારા યુપીમાં છે ને સ્પેશિયલ જ્યારે વહુ છોકરી મેરેજ કરીને આવે ને તો એની પરીક્ષા આવી રીતે કરે. અચ્છા, આવડે છે કે નહીં બનાવતા? હા, એની જોડે છે ને અડદની દાળના ભજીયા બનાવડાવે. એને અમારી સાઈડ બરા કે, એને લસણની ચટણી જોડે ખાવાનું. વન ટાઈપ ઓફ મેંદુ વડા કે. ઓકે. પણ એમાં કેવું હોય, એ લોકો ચેક કરે ઘરના ઘરડા લોકો કે દાળ કેવી વાટે છે, એ એક દિશામાં બેટરને હલાવે છે કે નથી હલાવતી, કે ડાયરેક્ટ મૂકી દે છે. બરાબર. એના એટલે જ્યારે આવી રીતે હલાવીએ તો આમાં હવા ભરાવે ને તો આનાથી ટેક્સચર એ થાય, હવા ભરાય એટલે તળીએ ને એટલે સોફ્ટ થાય. આ વર્ષો જૂની અમારા ત્યાંની આવી ટ્રીક છે કે છોકરી આવે ને ઘણા આપણે ગુજરાતીમાં કંઈક લાપસી કે કંસાર બનાવડાવે છે, ખબર? યસ. એવી રીતે અમારે ત્યાં આની પરીક્ષા કરે. હવે આ અડદની દાળનું ખીરું તૈયાર છે. હવે એને આપણે સરગવાની સિંગમાં ભરી લઈશું. આને મેં છે ને સરગવાની સિંગ લીધી છે, કટ કરીને ધોઈને કટ કરી લીધા. પછી એમાં થોડુંક બોઇલ કરતા વખતે થોડું મીઠું નાખ્યું છે. ઓકે. અને પાર બોઇલ કર્યું છે આને, બરાબર? હા. હવે આને ભરવાનું છે. એના પેલા દાણા રાખ્યા ના, રેવા દેવાના. ઓકે. તો જ ગુણકારી યુઝ થાય ને આપણે. એટલે સેજ પાણીવાળો હાથ કરીને આવી રીતે અંદર લગાવવાનું છે. નીકળી જાય તો વાંધો નથી, બને ત્યાં લગીને અંદર રાખવાની કોશિશ કરવાની. બરાબર. આ પાર કાચી બી બનાવી શકાય, પણ કાચીમાં છે ને આનો ટેસ્ટ તુરો આવે. સરગવાની સિંગ આમ તુરી છે એના હિસાબે. ભૂમિકાબેન, તમે લાઇબ્રેરિયન છો. હા. ઇફ હું તમને પૂછું કે મને નોલેજ લેવું છે, મારે વાંચવું છે, તો હું કઈ બુક વાંચું કે જેના કારણે લોકો મારથી ઇન્સ્પાયર થાય? હું કહું છું ને, આપણે જ આપણી બુક છે. મેં ચાહે મારા પપ્પાની લાઈફ જોઈ છે, એના ઉપરથી એટલું ઇન્સ્પાયર થાય છે કે કોઈ મોટિવેશનલ આપણને મોટિવેટ નથી કરી શકતા. કરવું હોય તો આપણા મમ્મી પપ્પાને જોવાના, આપણા મમ્મી પપ્પા કઈ પરિસ્થિતિમાંથી આગળ આવ્યા છે અને કયા સ્ટેજ પર, એ આપણું બેસ્ટ મોટિવેશનલ. બાકી જ અત્યારે બધા કહે છે ને મોટિવેશનલ સ્પીકર છે, આમ કર્યું તો આમ, તો એ કશું જ નથી. સરંગવાની સિંગ ભરાઈ ગઈ છે. હવે એને આપણે તળીશું. ફ્રાય કરતી વખતે થોડું ધ્યાન રાખવાનું, સેજ ફૂલશે. અચ્છા, એવું છે? હા, થોડી ફૂલશે ખીરાના હિસાબે. અડદના સરગવાની સિંગ તળાય છે, પણ આ થોડી ગોલ્ડન બ્રાઉન કરવાની છે. અડદનું ખીરું છે ને અંદર, એટલા માટે થઈને. ઓકે. એટલે આ જે આવી રીતે આપણે રાખીશું ને તે સિંગ થોડી કાચી રહેશે. અડદનું જે ખીરું છે ને એ કાચું રહેશે. ઓકે. એટલે સહેજ મીડિયમથી સ્લોથી મીડિયમ આંચ પર સહેજ ગોલ્ડન બ્રાઉન કરવાની છે. ઘણીવાર નાના છોકરાને ખવડાવ્યું હોય ને તો આવી રીતે ના બનાવીએ તો આને લોલીપોપ જેવો શેપ આપીને બી તળી શકાય. ઓકે. આ તળાય છે, એની જોડે થોડા ભજીયા 2-4 બનાવી દઈશું, એની માટે કે એનો રસો આનો નાનો જ થીક થાય એટલે. ઓકે. અને આ પાણી યુઝ કરીએ ને તો એનાથી એ સહેલાઈથી પડી જાય ભજીયા. આવી રીતે આપણે આમ પાડવા જઈશું ને તો સરખા નહીં પડે. બરાબર છે. એના હિસાબે સરગવાની સિંગ તળાઈ ગઈ છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. ઓકે. ભજીયાને બી થોડા લાઇટ ગોલ્ડન બ્રાઉન કરવાના છે. ઓકે. હવે આપણા ભજીયા થઈ ગયા છે, કાઢી લઈશું. ડન. ગેસ બંધ કરી. સરગવાની સિંગ અને ભજીયા તળીને તૈયાર છે. હવે આપણે શાક બનાવવાની પ્રોસેસ શરૂ કરીશું. ઓકે. એની માટે સૌથી પહેલાં આપણે આદુ લસણની પેસ્ટ બનાવીશું. બરાબર. આપણે 15 થી 20 કળી લસણ લઈશું.
5 6 7 8 9 10 11 12 13 14 15 થઈ ગયા. પછી આપણે ભજીયામાં આદુ વધારે આદુ નાખ્યું છે, એટલે આમાં આપણે આદુનું પોષણ થોડું ઓછું રાખીશું, કારણ કે પછી બહુ આદુની સ્મેલ થઈ જશે હા. સર. એ પછી આખો ગરમ મસાલો છે એ આપણે નાખવાનો છે. ઓકે જેમાં સૌથી પહેલાં આપણે તજનો એક ટુકડો લઈશું, પછી એક અડધું બાદિયું લઈશું અને 5 થી 6 લવિંગ લઈશું. 2 3 4 5 હા બસ એટલા લવિંગ લઈશું, બરાબર. હવે આ મસાલો આપણે ક્રશ કરવાનો છે, થોડુંક પાણી નાખીને કરવું પડશે. Done. 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું. એ છે ને એ હા. મારથી જ થાય ખબર એવું છે? એ પ્રેમનું ભૂક્યું છે અને પ્રેમથી જ કરવાનું. જો તો જ થશે. જોયું થઈ ગયું, સારું. એકદમ એમ. પેસ્ટ વટાઈને તૈયાર છે. ઓકે હવે આમાં આપણે તેલ નાખીશું. ઓકે કેટલું તેલ લેવાનું છે આપણે? આમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ જશે એપ્રોક્સ. ઓકે આમાં આપણે રાઈ અને જીરાનો વઘાર નથી કરતા, કારણ કે આપણે આમાં અડદની દાળ યુઝ કરી છે, Okay. એના માટે થઈને. મેથીના 4-5 દાણા જ લઈશું આપણે વઘારમાં. ઓકે એની સાથે આપણે ખડા મસાલા બી નાખી દેવાના છે. એક તમાલપત્ર લીધું છે, એક બાદિયું લીધું છે, એક મોટી ઇલાયચી, એક નાની ઇલાયચી સહેજ ફોડીને લેવાની છે, ઓકે 4-5 લવિંગ લેવાના છે અને સહેજ સતળાવા દેવાનું. જો આ લવિંગને જો ફૂટી ગયો. યસ ડુંગળી નાખી દેવાની છે. ડુંગળી મેં 2 મીડિયમ ડુંગળી સમારીને વાપરી છે. એટલે આને બ્રાઉન થાય ત્યાં સુધી ડુંગળી આ કરવાની. બ્રાઉનથી થોડીક વધારે. ઓકે હવે આ ડુંગળી સતળાવાઈ છે. હવે એમાં આપણે આદુ લસણનો જે મસાલો વાટ્યો તે એ આપણે અંદર મિક્સ કરશું. પરફેક્ટ. એની સાથે થોડુંક પાણી નાખીશું. ઓકે હવે આમાં આપણે રેગ્યુલર મસાલા કરશું. ઓકે ધાણા જીરું લઈશું 1 ચમચી જેટલું, હળદર અડધી ચમચી જેટલી અને મરચું 1.5 ચમચી જેટલું મિક્સ કરીને અગેન થોડીક વાર સાંતળીશું. હવે આપણે થોડું પાણી નાખીશું, મસાલો બળી ના જાય. અને આ જ સ્ટેજ પર આપણે ટામેટા કરેલા છે એ નાખી દઈશું. ઓકે થોડુંક મીઠું નાખી દઈશું, જલ્દી ટામેટા થઈ જાય એની માટે. અને આને 1-2 મિનિટ ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું. હવે આ મસાલો થઈ ગયો છે. હવે એની અંદર જે સરગવાની સિંગ તળેલી છે એ આપણે નાખી દીધી. થોડું પાણી નાખીને ઉકળવા દઈશું. પહેલાં બી નાખી શકાય અને પછી બી નાખી શકાય. ઓકે અને થોડું પાણી નાખીને ઉકાળીશું. પેલા ભજીયા શું કરવાના છે? કરું છું, હા બતાવો. કે મારા માટે કાઢ્યા છે? હાલ ટેસ્ટ કરી છે. અરે બાકી 2 માં પછી ક્યાં ટેસ્ટ કરું? હવે આના ગ્રેવી થોડી ઘટ કરવા માટે થઈને આપણે આ ભજીયા બનાવ્યા છે. Okay. એ ભજીયાનો ચૂરો નાખી દઈશું આપણે અંદર. પાણીને નાખી ભજીયાને નાખી દીધા બાદ હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે આપણે. ઓકે હવે આને આપણે 2-3 મિનિટ ઉકળવા દઈશું. ઓકે હવે આ શાક બનીને તૈયાર થઈ ગયું છે હર્ષભાઈ. જો હવે લાસ્ટમાં સૌથી છેલ્લા એમાં કસૂરી મેથી નાખવાની છે 1 ટીસ્પૂન જેટલી. ઓકે 2-5 સેકન્ડ ઢાંકીને ચડવા દેવાનું છે. હવે આપણે એને સર્વ કરશું. આયું ભજીયું. એને સર્વ કરીશું અને છેલ્લે ઉપર કોથમીરથી સજાવીશું. અમારા ત્યાં યુપીમાં બેઝિકલી પરોઠા અને ભાતની જોડે આ સબ્જી ખવાય છે. અત્યારે પરોઠા સાથે આપણે સર્વ કર્યું છે. ઓકે તો તૈયાર છે અડદ સરગવાનું શાક. ઓકે અડદ અને સરગવાનું શાક બનાવવા માટે જોઈશે પલાળેલી અડદની દાળ 1 વાટકી, અધકચરી બાફેલી સરગવાની શીંગ 200 ગ્રામ, લીલા મરચાં 3 થી 4 નંગ, આદુ 1 ટુકડો, જીરું અડધી ચમચી, હિંગ 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ. પેસ્ટ બનાવવા માટે જોઈશે લસણ 15 થી 20 કળી, આદુ 1 નાનો ટુકડો, તજ 1 ટુકડો, બાદિયાનું ફૂલ 1 નંગ, લવિંગ 5 થી 6 નંગ, પાણી જરૂર મુજબ. શાક વઘારવા માટે જોઈશે સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલું ટામેટું 1 નંગ, તેલ 2 મોટી ચમચી, મેથીના દાણા 4 થી 5 નંગ,
તમાલપત્ર 1 નંગ, બાદિયાનું ફૂલ 1 નંગ, એલચો 1 નંગ, ઇલાયચી 1 નંગ, લવિંગ 5 થી 6 નંગ, પાણી જરૂર મુજબ, ધાણા જીરું 1 ચમચી, હળદર અડધી ચમચી, લાલ મરચું 1/2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, કસૂરી મેથી 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, ગાર્નિશ કરવા માટે જોઈશે કોથમીર, સર્વ કરવા માટે જોઈશે પરાઠા, ડુંગળી અને લીંબુની સ્લાઇસ. અડદ અને સરગવાનું શાક બનાવવાની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં પલાળેલી અડદની દાળ લઈ તેમાં લીલા મરચાં, આદુ, જીરું, હિંગ, મીઠું ઉમેરી ક્રશ કરી ખીરું તૈયાર કરી તેને બાઉલમાં લઈ 5 મિનિટ સરસ ફેટી પાણીવાળો હાથ કરી બાફીને કાપા પાડેલી સરગવાની શીંગમાં ભરી ગરમ તેલમાં બદામી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર કરેલા ખીરામાંથી ગરમ તેલમાં ભજીયા ઉતારી તે પણ બદામી થાય ત્યાં સુધી તળી લો. પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં લસણ, આદુ, તજ, બાદિયાના ફૂલ, લવિંગ અને પાણી ઉમેરી ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લો. શાક વઘારવા માટે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં મેથીના દાણા અને ખડા મસાલા લઈ મિક્સ કરી તેમાં ડુંગળી ઉમેરી સાંતળી લો. તેમાં તૈયાર કરેલી પેસ્ટ અને પાણી ઉમેરી તેને સાંતળી તેમાં ધાણા જીરું, હળદર અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી પાણી, ટામેટાં અને મીઠું લઈ મિક્સ કરી ઢાંકીને 2 થી 3 મિનિટ કૂક કરી લો. ટામેટાં સરસ ચડી જાય એટલે તેમાં તળેલી સરગવાની શીંગ અને પાણી ઉમેરી મિક્સ કરી તેમાં ભજીયાનો ભૂકો કરી બરાબર મિક્સ કરી ઢાંકીને 2 થી 3 મિનિટ કૂક કરી લો. શાક સરસ કૂક થઈ જાય એટલે તેમાં કસૂરી મેથી ઉમેરી મિક્સ કરી સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી પરાઠા, ડુંગળી અને લીંબુની સ્લાઇસ સાથે સર્વ કરો. તો તૈયાર છે અડદ અને સરગવાનું શાક. હવે કૃષ્ણાબેનને મળીને બનાવવાની છે મિલેટમાંથી સરસ મજાની ખીચડી, અને એ બનાવવા માટે આપણે ઉપયોગ કરવાના છીએ વિનોદ કુકવેરનો. તો ચાલો જોઈ લઈએ. કૃષ્ણાબેન, સરસ મજાની થોડી ઠંડી પડવાનું ચાલુ થઈ ગયું છે, અને ઠંડીમાં આમ ગરમ ગરમ ખીચડી ખાવાની તો બહુ જ મજા આવે. સાચી વાત છે. ખીચડી યુઝ્યુઅલી આપણે મગની દાળ ને ચોખાના કોમ્બિનેશનથી બનાવતા હોય, પણ આજે તમે બાજરીનો યુઝ કરીને ખીચડી બનાવવાના છો. મેં તો આજ સુધી ક્યારેય ટ્રાય નથી કરી. શું વાત કરે છે? યસ, આ રાજસ્થાનની બહુ જ ફેમસ ડિશ છે. હે? રાજસ્થાનમાં બાજરાની ખીચડી ખૂબ બને. શું વાત છે! તો આજે આમ રાજસ્થાની સ્ટાઇલની ખીચડી બનશે. હા, એટલે આમ રાજસ્થાનમાં બાજરાની ખીચડી ખૂબ ફેમસ છે, પણ અત્યારે આપણે કાઠિયાવાડી ફ્લેવરની બાજરાની ખીચડી બનાવવાના ઓહ, એટલે ટ્વિસ્ટ છે એમાં Twist પણ. છે. તો આપણે ફટાફટ શરૂ કરીએ. યસ. રિયા, પહેલાના જમાનામાં કેવું હતું કે જ્યારે કોઈ પણ ખીચડી બનાવવાની હોય અથવા કોઈ પણ દેશી વાનગીઓ હતી તો એ ચૂલા પર એકદમ સ્લો કુકિંગ મેથડથી બનતી હતી. યસ. અને ખૂબ ટાઈમ લાગતો, અને બાજરો તો ચડવામાં બી એમ બી થોડી વાર લાગે ચડતા, તો ખૂબ જ વાર લાગતી જ્યારે આપણે ચૂલા પર બનાવતા ત્યારે. હા, પણ આજકાલ તો બહુ જ બધા કુકવેર માર્કેટમાં અવેલેબલ થઈ ગયા છે કે જેની મદદથી આપણી વાનગી એકદમ ફટાફટ બની જાય, અને એના માટે બેસ્ટ છે વિનોદ કુકવેરનું આ પ્રેશર કુકર. અરે વાહ. ને રિયા, વિનોદ કુકવેરનું જે આ કુકર છે એ SAS મેટલથી બનેલું છે. અચ્છા. એટલે એમાં એકદમ ઇવન હીટ લાગે, અને કોઈ પણ ફૂડ તમે આમાં કુક કરો તો એ ઇવનલી અને બહુ જ સરસ રીતે કુક થાય, શું અને વાત કોઈ પણ વાનગી તમારી બળશે નહીં આમાં. અરે વાહ. તો ચલો આમાં આપણે ખીચડી મૂકીએ. યસ. અને રિયા, આનું જે બોટમ છે ને હા. એટલું થીક છે ને કે આની અંદર તમે કોઈ પણ વાનગી બનાવશો ને તો એ ચોટી નહીં જાય. અરે વાહ. તો હવે આપણે સૌથી પહેલા એની અંદર પાણી ગરમ કરવા મૂકીએ. ઓકે. તો હું 2 ગ્લાસ જેટલું પાણી લઉં છું, પણ અત્યારે આપણે બાજરાને ફણગાવીને આમાં યુઝ કરવાના છીએ. અચ્છા. હા, એટલે કાઠિયાવાડી ખીચડી અમે જે રીતે બનાવતા હોય છે એમાં આવી રીતે બાજરાને લગભગ મેં 8 થી 10 કલાક માટે પલાળી દીધો, તો બાજરાને પલળતા થોડી વાર લાગે. હા. અને પછી એને લગભગ 5 થી 6 કલાક માટે કપડામાં બાંધી અને રાખી દેવાનો. તો જોઈ શકે છે કે આની અંદર ફોટા ફૂટી ગયા છે, એટલે આ બાજરો ફણગી ગયો છે. તો આપણે અત્યારે ફણગેલો બાજરો યુઝ કરવાના છે. યસ. તો પાણી ગરમ થઈ ગયું છે. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ, એકદમ થોડીક 5 ચમચી જેટલી હળદર લઈએ છીએ, યસ. અને 1 ચમચી જેટલું ઘી. અરે વાહ. હવે આની અંદર આ ફણગાવેલો બાજરો ઉમેરી દઈએ. યસ. અમે 1 કપ બાજરાને પલાળી દીધો તો એટલે થોડો ફૂલી અને ડબલ થઈ ગયો છે. હા. તો અત્યારે આપણે એટલો બાજરો લઈ લઈએ છીએ. આને મેં અડધો કપ મગની દાળને પલાળી દીધી હતી, અને મગની દાળને પલાળતા બહુ વાર ના લાગે એટલે લગભગ 2 કલાક માટે જ પલાળી છે. ઓકે. કૃષ્ણાબેન, મિલેટ્સ ખાવા બહુ જ હેલ્ધી કહેવાય છે,
અને એમાં પણ જે લોકો ગ્લુટન નથી લેતા હોતા એ માટે તો આ બાજરો છે ને એ બધા બહુ હેલ્ધી ઓપ્શન કહેવાય. એકદમ સાચી વાત છે. અને શિયાળામાં તો ખાસ બાજરો ખાવો જ જોઈએ. યસ, બાજરાની અંદર આયર્નનું પ્રમાણ પણ ખૂબ સારું છે, એટલે છોકરીઓ માટે ને લેડીઝ માટે તો બહુ જ સારું છે. યસ. એટલે તમારા શિયાળાના રેગ્યુલર ડાયટમાં તો બાજરાનો ઉપયોગ કરવો જ જોઈએ. હા કૃષ્ણાબેન, જેમ તમે અત્યારે બાજરો યુઝ કર્યો છે ખીચડીમાં ને પણ ફણગાવીને યુઝ કર્યો છે, તો ઘણીવાર જ્યારે આપણે મિલેટને ફણગાવવાના હોય ને તો એ પ્રોપર ના થાય, અને ખાસ અત્યારે તો જેમ શિયાળો ચાલે છે તો જે આપણને રિઝલ્ટ જોઈતું હોય ને એ ના મળે. તો બરાબર. એકદમ પ્રોપર ફણગાવી શકાય એ માટે શું કરવાનું? હા રિયા, એ પ્રશ્ન ખૂબ જ મોટો પ્રશ્ન છે, કેમ કે મિલેટ ઇટ સેલ્ફ જ એક હાર્ડ હા, અનાજ અને- કે ધાન જેને કહેવાય કે જે કડક અનાજ કે ધાન છે એને જ આપણે મિલેટ Millet કહેતા કહેતા હોય, અને એને ફણગાવવામાં થોડુંક પ્રોબ્લેમ થતો જ હોય છે બધાને. Yes. તો એના માટે હું તને મેજિક મંત્ર આપીશ. ઓકે. હવે આપણે કુકરનું ઢાંકણું ઢાંકી દઈએ. હા. અને રિયા, આ કુકર જે છે વિનોદનું, એની અંદરની જે આ રિંગ છે ને એ પણ નોર્મલ કુકરમાં સાદી રબરની રબરની રિંગ હોય, જ્યારે આમાં સિલિકોનની રિંગ છે. અચ્છા. એટલે બહુ લાંબા ટાઈમ સુધી તમારા આ રિંગ ખરાબ નહીં થાય. હા, હા, જેમ આપણે બીજા કુકરની રિંગ વારે ઘડીએ બદલાવી પડે છે, Yes. એવું આમાં બિલકુલ નહીં થાય. વાવ. ઢાંકણ બંધ કરી દઈએ. અને રિયા, તું આનું હેન્ડલ જોઈશ ને તો એ પણ થોડું નોર્મલ કુકર કરતા હા, લાંબુ લાંબુ છે. છે. એટલે જ્યારે તમે ગેસ પર કાંઈ પણ રાંધતા હશો તો તમારા હાથ દાજી નહીં જાય. અને રિયા, આમાં બંને સાઈડ હેન્ડલ છે, એટલે હા. તમને ઉપાડવામાં ને મૂકવામાં ને બહુ જ કન્વિનિયન્ટ રહેશે. યસ. તો હવે આને આપણે 3 થી 4 વિસલ કરીએ, હા. એટલે ખીચડી સરસ કુક થઈ જશે. ઓકે. તો સાદી ખીચડી બફાઈ ગઈ છે. Yes. આપણે ખોલીને જોઈ લઈએ. હા. અને જો આ એસએસ મેટલના લીધે થઈને એકદમ ઇવન કુકિંગ થયું છે. યસ. અને આજ તો છે વિનોદ કુકવેરની ખાસિયત. યસ. હવે ખીચડી વઘારવા માટે આપણે ઘીનો ઉપયોગ કરશું. યસ. તો લગભગ 1.5 ચમચી જેટલું ઘી લેશું. સરસ ઘીની ફ્લેવર આવશે. એકદમ સરસ આવશે. જો હવે ઘી ગરમ થાય હા. એટલે એમાં 5 ચમચી જેટલું જીરું આપણે વઘારશું, સાથે 1 સૂકું મરચું, હમ. 1 તમાલપત્ર અને 3 થી 4 લવિંગ અને 1 ટુકડો તજનો છે, એ લઈ લઈએ. હા. લસણ છે ઝીણું ઝીણું સમારેલું, હમ. 1/2 ચમચી જેટલું લઈએ છે. 1 ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે, એ લઈ લઈએ. હા. આદુ અને મરચાંની પેસ્ટ છે, 1 ચમચી જેટલી લઈ લઈએ. થોડુંક એને ઘીમાં સાંતળી લઈએ. હા. જો સેજ સોફ્ટ થઈ ગયું છે, હવે એની અંદર ગાજર લઈએ છીએ. હમ. 1 ગાજરને મેં ઝીણું ઝીણું સમારી લીધું છે. 5 કપ જેટલા વટાણા લઈ લઈએ. અને 1 બટેટું લીધું છે, એને પણ ઝીણું ઝીણું સમારી લીધું છે. ઓકે. તમારે આની અંદર બીજા કોઈ શાકભાજી ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકો, જેમ કે ફ્લાવર છે, કેપ્સિકમ હા. છે, એવું કંઈ નાખવું હોય તો તમે એ પણ નાખી શકો. રીંગણ નાખી શકાય. યસ. હવે ટામેટું છે, 1 ટામેટું ઝીણું ઝીણું સમારી લીધું છે, એ લઈ લઈએ. હવે કાઠિયાવાડમાં છે ને કોઈ પણ વાનગી ભાત બનતા હોય, વઘારેલા ભાત હોય કે હા. ખીચડી હોય ને, તેમાં શિંગદાણાનો બહુ ઉપયોગ થતો હોય. Yes. એટલે અત્યારે આપણે આમાં પણ 5 કપ જેટલા શિંગદાણા ઉમેરીએ છીએ. ઓકે. એનું ક્રંચ છે ને બહુ જ સરસ સરસ લાગશે લાગે. ખીચડીમાં. હવે મસાલા કરી દઈએ. તો સ્વાદ પ્રમાણે મીઠું આપણે ખીચડીમાં તો ઉમેરેલું જ છે, હા. એટલે શાકભાજી માટે આમાં લઈ લઈએ. 5 ચમચી જેટલી હળદર લઈએ છીએ. અને આપણે આદુ મરચાંની પેસ્ટ નાખેલી જ છે, એટલે થોડું Yes. તીખું તો છે જ, પણ થોડું વધારે જો તીખું ભાવતું હોય તો 1/2 ચમચી જેટલું લાલ મરચું ઉમેરીએ છીએ. ઓકે. હવે આ બધા જ શાકભાજી કાચા છે, હા. એટલે એને આપણે કૂક કરવા માટે 5-1 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને રહેવા દઈશું. યસ. જોઈ લઈએ બધા શાકભાજી કૂક થઈ ગયા છે કે નહીં. યસ. જો બધું સરસ ચડી ગયું છે એકદમ. હવે જે આપણે આ ખીચડી બાફી છે એ ઉમેરી દઈએ. હા. હવે તમને જેવી રીતે ભાવતી હોય ખીચડી, થોડી રસરસથી ભાવતી હોય તો હા. થોડું પાણી ઉમેરી દઈએ. થોડુંક આપણે પાણી ઉમેરશું. યસ. અને કઠણ ખાવી હોય તો આવી રીતે ખાઈ શકો. ઓકે. લગભગ 1/2 કપ જેટલું પાણી ઉમેરીએ છીએ. હા. જો આમાં બાજરો આવી ગયો, દાળ આવી ગઈ, બધા હા. શાકભાજી આવી ગયા, એટલે ફૂલ મીલ તમારું 1 પોટ મીલ તૈયાર થઈ ગયું. યસ. અને ફણગાવેલો બાજરો હોય ને એટલે મીઠો બહુ જ લાગે સ્વાદમાં. હા. હવે આને ફરીથી આપણે લગભગ 2 મિનિટ માટે એને કૂક કરી દઈએ, એટલે બધા મસાલા બાજરા સાથે સરસ જાય, yes. ચડી જાય. જોઈ લઈએ ખીચડી કૂક થઈ ગઈ છે કે નહીં. યસ. બધું સરસ કૂક થઈ ગયું છે. હા. હવે છેલ્લે એની અંદર ધાણા ભાજી ઉમેરી દઈએ. હા. લગભગ 5 કપ જેટલી લઈએ છીએ. તો ગરમા ગરમ ખીચડી સર્વ કરી દઈએ. યસ. અને હજુ સર્વ કર્યા પછી પણ એમાં, કારણ કે આ કાઠિયાવાડી ખીચડી છે એટલે લસણનો એકદમ ધમાટ વઘાર તો કરશું જ. યસ. ઓલરેડી ફ્લેવરફુલ તો છે જ, પણ વઘાર કરવાથી એના સ્વાદમાં 4 ચાંદ લાગી જશે. યસ. અને હવે અત્યારે લીલું લસણ પણ બહુ જ સરસ હા. માર્કેટમાં મળી રહ્યું છે, તો એનાથી આપણે વઘાર કરશું. હવે ખીચડી ઉપર એક લસણનો વઘાર કરીએ. યસ. તો એના માટે પણ આપણે ઘી જ લેશું. હા. 1 ચમચી ઘી લઈએ છીએ.
તો લીલું લસણ લઉં છું 1 ચમચી ઝીણું ઝીણું સમારેલું. હા. એની અંદર સહેજ 1 પિંચ જેટલું મીઠું હમ. અને લાલ મરચું. તમને જેટલું તીખું ભાવતું એટલું લઈ શકો. યસ ઘીમાં લસણ સતળાય ને એટલે હા. એની સુગંધ બહુ જ સરસ આવે. યસ. બસ હવે આ વઘાર છે ને ખીચડી ઉપર પોર કરી દઈએ. તો રિયા, શિયાળામાં ખૂબ જ મજા આવી જાય ખાવાની એવી કાઠિયાવાડી સ્ટાઇલની બાજરાની ખીચડી તૈયાર છે. એકદમ ટેસ્ટી અને કમ્ફર્ટિંગ. યસ. બાજરાની ખીચડી બનાવવા માટે જોઈશે ખીચડી બાફવા માટે ફણગાવેલો બાજરો 2 કપ, પલાળેલી મગની દાળ અડધો કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, ઘી 1 ચમચી. ખીચડી વઘારવા માટે જોઈશે સમારેલું ગાજર 5 કપ, વટાણા 5 કપ, સમારેલું બટાકું 1 નંગ, સમારેલા ટામેટા 1 નંગ, ઘી 1.5 ચમચી, જીરું 5 ચમચી, સૂકું લાલ મરચું 1 નંગ, તમાલપત્ર 1 નંગ, લવિંગ 3 થી 4 નંગ, તજ 1 ટુકડો, સમારેલું લસણ અડધી ચમચી, સમારેલી ડુંગળી 1 નંગ, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, સિંગદાણા 5 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, લાલ મરચું અડધી ચમચી, પાણી જરૂર મુજબ, કોથમીર 5 કપ. ખીચડી પર વઘાર કરવા માટે જોઈશે ઘી 1 ચમચી, સમારેલું લીલું લસણ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું અડધી ચમચી. બાજરાની ખીચડી બનાવવા માટેની રીત. સૌપ્રથમ ખીચડી બાફવા માટે વિનોદ કુકવેરમાં પાણી ગરમ કરી તેમાં મીઠું, હળદર, ઘી, ફણગાવેલો બાજરો અને પલાળેલી મગની દાળ ઉમેરી ઢાંકીને 3 થી 4 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી લો. ખીચડી વઘારવા માટે કઢાઈમાં ઘી ગરમ કરી જીરું, સૂકું લાલ મરચું, તમાલપત્ર, લવિંગ, તજ, લસણ, ડુંગળી અને આદુ મરચાંની પેસ્ટ લઈ સાતળી તેમાં ગાજર, વટાણા અને બટાકા ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરી મિક્સ કરી સિંગદાણા, મીઠું, હળદર અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી ઢાંકીને 5 મિનિટ કૂક કરી લો. વેજીટેબલ સરસ કૂક થઈ જાય એટલે તેમાં બાફેલી બાજરાની ખીચડી તેમજ પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકીને 2 મિનિટ કૂક કરી લો. ખીચડી સરસ કૂક થઈ જાય એટલે તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરી સર્વિંગ બાઉલમાં લઈ લો. ખીચડી પર વઘાર કરવા માટે વઘારિયામાં ઘી ગરમ કરી લીલું લસણ, મીઠું અને લાલ મરચું ઉમેરી સાતળી વઘાર તૈયાર કરી ખીચડી પર રેડી સર્વ કરો. તો તૈયાર છે બાજરાની ખીચડી. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ ઝુકીની વિશે. ઝુકીનીનું ફર્સ્ટ ડેવલપમેન્ટ એટલે કે સૌથી પહેલી ખેતી ઇટલીમાં 1800મી સદીમાં થઈ હતી. અને ઝુકીનીના ફ્લાવર છે એટલે કે એના પ્લાન્ટના જે ફ્લાવર જે ઓરેન્જ અને યલો કલરના હોય એ પણ એડિબલ છે, એટલે તમે એને પણ ખાઈ શકો. અને ઘણીવાર આ ફ્લાવરને સ્ટફ કે પછી ફ્રાય કરીને ખવાતા હોય છે. અને અત્યારે જે ટ્રેન્ડમાં છે ઝુકીની નૂડલ્સ કે જેને ઝૂડલ્સ કહેવાય છે, એટલે જે પાસ્તા, સ્પગેટી કે પછી નૂડલ્સ છે એનો એક હેલ્ધી ઓપ્શન કહી શકાય. અને હા, ઝુકીનીમાંથી ખાલી સેવરી ડિશિઝ જ નહીં પણ એમાંથી બ્રેડ અને મફિન્સ પણ બને છે, કેમ કે ઝુકીનીમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે એટલે તે વાનગીને એકદમ મોઇસ્ટ રાખે છે. તો હતી ને એકદમ ઇન્ટરેસ્ટિંગ વાત. 21 વર્ષ પૂરા થવાની ઉજવણીમાં અત્યારે સરસ મજાની વર્લ્ડની ફેમસ વાનગીઓ આપણે બનાવીએ છીએ અને આજે કૃષ્ણાબેન બનાવવાના છે ફ્રેન્ચ રેસીપી. તો ચલો જોઈ લઈએ. કૃષ્ણાબેન, આપણા ધ રસોઈ શોએ 21 વર્ષ પૂરા કર્યા છે અને એના સેલિબ્રેશનમાં જ અત્યારે આપણે વર્લ્ડની જે ફેમસ રેસિપીઝ છે એવી 21 રેસિપીઝ બનાવી રહ્યા છે. અને અત્યારે તમે એક ફ્રેન્ચ ઇન્સ્પાયર્ડ ડિશ બનાવવાના છો, એનું નામ છે રતાતુઈ, સાચું ને? બરાબર. એટલે આ એક પ્રોપર ફ્રેન્ચ ડિશ છે કે પછી કઈ ચેન્જીસ કર્યા છે તમે આમાં? ના, પ્રોપર ફ્રેન્ચ ડિશ જ છે, આવી જ રીતે ત્યાં બને છે. અચ્છા, અને તો આની કઈ આમ સ્પેશિયાલિટી કહી શકાય એવું શું છે? એટલે આપણે વેજીટેરિયન લોકો માટે ત્યાંની બધી ડિશ હોય એમાં બહુ ઓછું Vegetarian તમને option ચોઈસ મળે, મળતી હા. હોય. તો આ એક પ્રોપર વેજીટેરિયન ડિશ છે અરે વાહ. અને સાઇડ ડિશ તરીકે આ યુઝ સર્વ થતી હોય છે. અચ્છા, અને અત્યારે તમે જે બધા વેજીટેબલ્સ લીધા છે એકદમ કલરફુલ દેખાય છે. હા, બહુ જ કલરફુલ ડિશ છે આ. અરે વાહ. અને લુકમાં બહુ જ સરસ છે, એટલે આમ જોઈને જ તમને એમ થાય કે વાવ, આ કેટલું ફાઇન છે, એટલે આપણને ખાવાનું મન થઈ શું જાય. વાત છે. તો પછી આપણે ફટાફટ પ્રોસેસ ચાલુ કરીએ. ચોક્કસ. સૌથી પહેલા શું કરવાનું? સૌથી પહેલા આપણે ટમેટા બ્લાન્ચ કરવાથી શરૂઆત કરીએ. અચ્છા. આપણે એક સોસપેનની અંદર પાણી લઈએ છીએ અને જ્યારે તમારે કોઈ પણ સોસ બનાવવાનો હોય ને એમાં ટમેટા યુઝ કરવાના હોય
તો આવા એકદમ લાલ અને કડક એવા ટમેટા પસંદ કરવાના અચ્છા. અને પછી એની ઉપર આવી રીતના કાપો મારવાના. હા આ એની સ્કીન જ ખાલી આપણે કટ કરીએ છીએ, Right. અંદરથી કટ નથી કરતા, કારણ કે આપણે આ બ્લાન્ચ થાય ને પછી એની સ્કીન ખાલી કાઢી નાખવાની છે. એ રીતે કટ કરીને તમે બ્લાન્ચ કરવા મૂકશો ને તો એની સ્કીન બહુ જ ઇઝીલી નીકળી જશે. અરે વાહ. તો અત્યારે આપણે 3 ટમેટા લઈએ છીએ. કૃષ્ણાબેન, આમ તો ક્યારેક એવું લાગે કે સમય કેટલો જલ્દી આમ જતો રહે છે. જોતામાં જ આપણા રસોઈ શોને 21 વર્ષ થઈ ગયા. એવું લાગે કે હજી તો હમણાં જ આપણે જર્ની સ્ટાર્ટ કરી છે અને અત્યારે કેવડું મોટું આપણે માઇલસ્ટોન અચીવ કરી લીધું. એકદમ સાચી વાત છે. 21 વર્ષ એટલે બહુ જ લાંબો સમય કહેવાય. Yes. કદાચ તું ત્યારે એકદમ બહુ જ નાની નાની. હોઈશ ત્યારથી રસોઈ શો શરૂ થઈ ગયો છે અને Yes. અત્યારે તું રસોઈ શોની પાર્ટ થઈ ગઈ. તો એક એમ કહેવાય કે એક આખી જનરેશન આ શો એક આખી જનરેશને જોયું એમ છે, કહેવાય કે 2 ડેકેડ આખા થઈ ગયા છે. રાઈટ રાઈટ. અને એટલે જ તો આપણે કહીએ છીએ કે આપણા ધ રસોઈ શોમાં 3 પેઢીનો સાથ, એટલે ત્રણેય પેઢી આ નામ સાક્ષી બન્યા છે. એકદમ. અને બધા જ આમાંથી એટલું શીખ્યા છીએ. જ્યારે આપણા નાની દાદી લોકો હતા એ લોકો જે ટાઈમે જે રેસિપીઝ બનાવતા હતા એ પણ આપણે રસોઈ શોમાં એટલી બનાવેલી છે. અમારી એજના લોકો એ ખૂબ જ શીખ્યું છે રસોઈ શોમાંથી. અને ઇવન તમારા લોકો જેવા જેન્ઝી લોકો પણ આ શોમાંથી એટલું બધું શીખી રહ્યા છે. તો મને લાગે છે કે આખા વર્લ્ડમાં કોઈ આવો શો કોઈ નહીં હોય. ડેફિનેટલી. તો આપણે આને આ ગેસ પર ટ્રાન્સફર કરી દઈએ. અચ્છા. અને આપણે આની અંદર આ કેપ્સિકમને રોસ્ટ કરવાના છે. વાવ. તો એક યલો અને એક રેડ કેપ્સિકમ આપણે લીધું છે. યસ. અને એની સ્કિન સેજ બ્લેક થાય એવી રીતના એને રોસ્ટ કરવાનું છે. આવી રીતે આને શેકવાના છે આની ઉપર. હા. એટલે એની એક સરસ સ્મોકી ફ્લેવર આવી જશે સોસમાં. યસ. ટામેટામાં જે આ સ્કિન છે ને ઉપરની ફાટી ગઈ છે એટલે બસ આપણે આટલું જ કરવાનું છે. જો કેપ્સિકમ બને સરસ એની સ્કિન બ્લેક થઈ ગઈ છે. હા. બસ આટલું જ એને શેકવાનું છે ને લઈ લઈએ. હવે આને આપણે 2 મિનિટ માટે થોડું ઠંડુ થવા દઈએ અને પછી એની સ્કિન રિમૂવ કરી અને પછી એને ચોપ કરી લઈશું. ઓકે. જો હવે આ ટામેટા છે ને એની પણ જો આ સ્કિન ફાટી ગઈ છે એટલે બસ આપણે આટલા જ કૂક કરવાના છે ને. ઓકે. એને પણ એક પ્લેટમાં લઈ લઈએ. તમે એમાં સ્લિટ કર્યા છે એટલે એકદમ ઇઝીલી સ્કિન રિમૂવ થઈ જશે. હા એકદમ. જો આવી રીતે જ કાઢી લેવાની છે એની સ્કિન. હા. જો આવી રીતે ટામેટાની પણ સ્કિન આપણે કાઢી લીધી છે હા. અને આને પણ થોડા ઠંડા થવા દઈએ પછી એને ક્રશ કરી લઈએ. ઓકે. જો આપણે જે આ કેપ્સિકમ શેક્યા હતા હા. એની આપણે સ્કિન રિમૂવ કરી નાખીએ. યસ. તો આ જે બ્લેક સ્કિન છે એને આવી રીતે કાઢી લેવાની. તમે જ્યારે કેપ્સિકમને આવી રીતે રોસ્ટ કરો ને ફ્લેમ પર, ગેસની ફ્લેમ પર, તો એની મીઠાશ બહુ જ વધી જાય એકદમ. વાહ. જો આપણે આ સ્કિન સરસ કાઢી લીધી છે બધા કેપ્સિકમની. હા. હવે એને આપણે થોડું રફ ચોપ કરી લઈએ. ઓકે. અને આવી રીતે મોટા મોટા થોડાક રફ ચોપ જ કરવાના છે. ઓકે. તો આપણે આ કેપ્સિકમ છે ચોપ કરી લીધા છે. હા. જો આ ટામેટા પણ ઠંડા થઈ ગયા છે એને પણ આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ. ઓકે. જો ટોમેટોની પ્યુરી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સોસ બનાવીએ. ઓકે. તો સોસ બનાવવા માટે આપણે ઓલિવ ઓઇલનો યુઝ કરીએ છીએ. હા. તો 1 ચમચી જેટલું ઓલિવ ઓઇલ લઈએ. ફ્રેન્ચ બધી ડિશીસમાં ઓલિવ ઓઇલનો ઉપયોગ વધારે થતો હોય છે અને એનાથી એના ટેસ્ટમાં પણ બહુ ફરક પડતો હોય છે. વાહ. તો હવે આ તેલ જરા ગરમ થાય એટલે એની અંદર આપણે લસણ ઉમેરવાનું છે. હા. 4 થી 5 કળી લસણ લઈએ છીએ અને એની સાથે એક ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે એ લઈ લઈએ. હા. હા, લસણ અને ડુંગળીનો થોડો કાચો ટેસ્ટ વયો જાય એવી રીતના આપણે એને એટલું કૂક કરી લેવાનું છે. સેજ ગુલાબી થાય ને એવું આપણે એને સરસ શેકી લઈએ. જો આ સરસ ગુલાબી બધું થઈ ગયું છે. હા. હવે આપણે જે આ કેપ્સિકમ કટ કરીને રાખ્યા છે ને એ ઉમેરી દઈએ. અત્યારે મેં આ જે સોસ આપણે બનાવવાનો છે એ પ્રમાણે અડધું કેપ્સિકમ જ બંને યલો અને રેડ બંને અડધા અડધા કેપ્સિકમ આમાં ઉમેર્યા છે. ઓકે. કારણ કે એની સાઇઝ બહુ મોટી છે ને એટલે આપણે 3 ટમેટાનો જે સોસ બનાવીએ છીએ એ પ્રમાણે એમાં અડધું જ જોશે. રાઈટ. અને હવે જે આપણે આ ટામેટા ક્રશ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈએ. ઓકે. હવે આની અંદર આપણે થોડા મસાલા કરી દઈએ. બહુ બેઝિક મસાલા છે. સોલ્ટ લઈએ છીએ, મરી પાવડર લેવાનો છે કારણ કે આપણે થોડુંક સ્પાઇસી ખાવા ટેવાયેલા હોય એટલે આપણે મરી પાવડર ને એવું બધું યુઝ કરીએ. ત્યાં આ પણ બહુ જ માઇલ્ડ હોય છે ટેસ્ટ એકદમ. આપણી જે ફૂડ પેલેટ છે વધારે ચટપટું ખાવાનું પસંદ કરતી હોય છે. આ ઇટાલિયન મિક્સ સિઝનિંગ છે. આની અંદર રોઝમેરી, થાઇમ, ઓરેગાનો એવું બધું મિક્સ હોય છે. યસ. તો એ આપણે
અડધી ચમચી જેટલું લઈએ છીએ. તો હવે આ સોસને આપણે 2 મિનિટ માટે સરસ કૂક કરી લઈએ હા. અને પછી એને ઠંડો કરી અને ક્રશ કરવાનો છે. ઓકે. જોઈ લઈએ. હા. તો સોસ એકદમ સરસ કૂક થઈ ગયો છે. યસ. હવે છે ને આવી રીતના સોસ કૂક થઈ જાય ને પછી એની અંદર બેઝિલ ઉમેરવાના છે. બેઝિલના ફ્રેશ પાન છે. બેઝિલને ક્યારેય છે ને કૂક કરવામાં નહીં લેવાના, કેમ કે એની સ્મેલ નહીં તો ઉડી જશે. આ બહુ જ ડેલિકેટ આની ફ્લેવર હોય અને એને બહુ ઝીણા ઝીણા ચોપ પણ ના કરીએ, આપણે આવી રીતના જ નાખી દઈએ, કારણ કે આપણે સોસને ક્રશ કરવાનો જ છે. યસ. તો બસ મેં લગભગ 6 થી 7 બેઝિલના પાન આમાં ઉમેર્યા છે. યસ. હવે આપણે આને ઠંડુ થવા દઈએ અને પછી ક્રશ કરી લઈએ. શ્યોર. સોસ માટેનું મિક્સર ઠંડુ થઈ ગયું છે, હવે એને ક્રશ કરી લઈએ. હા. જો સોસ સરસ તૈયાર થઈ ગયો છે. હા. અને આ જે ડીશ છે ને એકદમ સ્લો કુકિંગ, અમુક ડીશ એવી હોય કે જે સ્લો કુકિંગ કરવાની હોય, હા. તો આ એ ટાઈપની ડીશ છે. એટલે હવે આ જે આપણે આ સોસ તૈયાર કર્યો છે ને એને ફરીથી હવે આપણે ગેસ પર કૂક નથી કરવાનો, એને એકદમ સ્લો ટેમ્પરેચર ઉપર ઓવનમાં કૂક કરવાનો છે. ઓકે. અને સાથે આપણે હવે બધા વેજીટેબલ્સ પણ એડ કરવાના છે, તો એની સ્લાઇસ કરી લઈએ. ઓકે. તો સોસ તૈયાર છે અને હવે આપણે જે શાકભાજી એની અંદર ઉમેરવાના છે એની તૈયારી કરી લઈએ. ઓકે. તો રતાતુઈમાં મેઇન રીંગણ લેવાના છે, હા. ઝુકીની લેવાની છે અને સ્કોસ એમાં યુઝ થતું હોય છે, એ જો મળે તો એ પણ લઈ શકાય, અને ટામેટા. આ બધાની સરસ પતલી સ્લાઇસ કરી લેવાની છે. અચ્છા. તો આપણે ઝુકીની લીધી છે, લીલી અને પીળી, તો એ બંનેને આપણે સ્લાઇસ કરી દઈએ. ઓકે. એને એક બાઉલમાં થોડું પાણી ઉમેરી અને રાખી દઈએ. ઓકે. હવે યલો ઝુકીની કરી લઈએ. હા. આજકાલ તો ઝુકીનીમાંથી નૂડલ્સ પણ બનતા થયા છે, એટલે ખાસા હેલ્ધી ઓપ્શન મળી રહ્યા આપણને. હા, સાચી વાત છે. હવે તમારે કોઈ પણ ઇન્ટરનેશનલ ડિશિસને કેવી રીતે હેલ્ધી બનાવી, હા, એના પણ તમને ઘણા બધા ઓપ્શન રસોઈ શોમાં બતાવવામાં જ આવે છે. ટ્રુ. એને પણ એક બાઉલમાં પાણી રાખીએ અને મૂકી દઈએ. ઓકે. તો રિયા, આવી રીતના આપણે ગ્રીન ઝુકીની, યલો ઝુકીની અને લાંબા રીંગણા અને ટામેટા બધાને સ્લાઇસ કરીને રાખી દીધા છે. ઓકે. હવે આપણે સીધું જેમાં આપણે બેક કરવું છે એ ડિશની અંદર જ આપણે એસેમ્બલ કરવાનું છે. વાવ. તો અત્યારે મેં આ બેકિંગ ડિશ લીધી છે. તો આપણે જે અત્યારે સોસ બનાવ્યો હતો એને આપણે આમાં લઈ લઈએ. ઓકે. આવી રીતે અડધી જે તમે બેકિંગ પ્લેટ લેતા હો એને અડધી સોસથી ભરી દેવાની છે. ઓકે. તો તમારી બેકિંગ ડિશ કેવડી છે એના ઉપર તમારે વેજીટેબલ કેટલા જોશે એ નક્કી થશે. તો અત્યારે મેં અડધી ઝુકીની લીધી છે, એક રીંગણ લીધું છે લાંબુ અને 2 ટામેટા લીધા છે. એની આપણે સ્લાઇસ આમાં અરેન્જ કરવાની છે. તો કલર પ્રમાણે આપણે આવી રીતે અરેન્જ કરશું. યલો ઝુકીની લઈએ, આવી રીતે ગ્રીન, એની આગળ એક આ રીંગણની સ્લાઇસ મૂકશું અને પછી ટામેટું. વાવ. તો આવી રીતના આપણે લેયર કરવાના છે એના. એકદમ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. હા, બહુ જ એકદમ લુકમાં એટલી એટ્રેક્ટિવ છે ને આ ડીશ. વાવ. હવે એને આવી રીતના આખી આમ ગોળ ગોળ સ્પાઇરલની જેમ આપણે એને અરેન્જ કરવાની છે. અચ્છા. અને પાણી છે એને બને એટલું આવી રીતે કાઢી લેવાનું. હા. જો આપણે બધી સ્લાઇસ સરસ ગોઠવી દીધી છે અને એકદમ મસ્ત કલરફુલ ડિશ દેખાઈ રહી છે. હવે આની ઉપર આપણે થોડુંક મીઠું, હા, કેમ કે આપણે સ્લાઇસ એકદમ પ્લેન છે એટલે મરી પાવડર લઈએ છીએ થોડો, હા, અને મિક્સ હર્બ્સ છે, ઇટાલિયન હર્બ છે એ લઈ લઈએ, અને ઉપરથી ઓલિવ ઓઇલ થોડું ડ્રીઝલ કરવાનું છે. ઓકે. તો હવે આપણી આ ડિશને નજર ના લાગી જાય એના માટે એને ઘૂમટો પહેરાવી દેવાનો છે. અરે વાહ. તો એને ફોઇલ પેપરથી આપણે કવર કરી દઈએ અને પછી બેક કરીએ. ઓકે. આવી રીતે કવર કરવાથી જે બધી સ્લાઇસ કાચી છે ને એ કૂક પણ જલ્દી થશે અને ડ્રાય નહીં થઈ જાય. અચ્છા. તો આવી રીતે પેક કરી દીધું છે. હવે એને તમારા સાદા ઓવનમાં એટલે કે ઓટીજીમાં હા, લગભગ 150 કે 200 ઉપર, તમારું ઓવનનું ટેમ્પરેચર કેવું છે તમારે ચેક કરી લેવાનું. 150 થી 200 ની વચ્ચે તમે રાખી શકો ટેમ્પરેચર, અને લગભગ 15 થી 20 મિનિટ માટે આપણે એને બેક કરવાનું છે. ઓકે. તો મૂકી દે. યસ. તો રિયા, રતાતુઈ બેક થઈને તૈયાર થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ બરાબર કુક થઈ ગઈ છે કે નહીં. કાન્ટ વેઇટ. યસ. વાવ. જો એકદમ સરસ બધી સ્લાઇસ કુક થઈ ગઈ છે. રાઈટ. હવે આપણે એને સર્વ કરતી વખતે ઉપરથી થોડું ઓલિવ ઓઇલ ડ્રીઝલ કરીએ. યસ. એટલે આમ સરસ લસ્ટર આવી જશે. હા. અને એક બેઝિલના પાનથી ગાર્નિશ કરી. તો રિયા, રતાતુઈને તમે બ્રેડ સાથે, કોઈ પણ ગાર્લિક બ્રેડ છે કે કોઈ બીજી કોઈ પણ બ્રેડ હોય એની સાથે સર્વ કરી શકો અથવા રાઈસ સાથે સર્વ કરી શકો. અને એમને પણ ખાશો તો બહુ જ મજા આવે એવી ડિશ છે. ડેફિનેટલી.
તો તૈયાર છે ફ્રેન્ચ ક્વિઝિનની એક બહુ જ સરસ અને એકદમ વેજીટેરિયન ક્વિઝિનમાં આપણે ફિટ બેસી જાય એવી બહુ જ સરસ ડિશ રતાતુઈ તૈયાર છે. એકદમ બ્યુટીફુલ લુકિંગ ડિશ. યસ. આ રેસીપીનો સ્વાદ છે એકદમ લિટ અને ખાઈને બધા બોલશે ધીસ ઇઝ સુપર હિટ. તમારે પણ ઘરે બનાવી છે ને તો ચલો રીત લખી લો. રતાતુઈ બનાવવા માટે જોઈશે લીલી ઝુકીની અડધો નંગ, પીળી ઝુકીની અડધો નંગ, લાંબા રીંગણ 1 નંગ, ટામેટા 2 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર અડધી ચમચી, ઇટાલિયન મિક્સ હર્બ્સ અડધી ચમચી, ઓલિવ ઓઇલ 1 ચમચી. સોસ બનાવવા માટે જોઈશે ટામેટા 3 નંગ, લાલ કેપ્સિકમ 1 નંગ, પીળું કેપ્સિકમ 1 નંગ, ઓલિવ ઓઇલ 1 ચમચી, સમારેલું લસણ 4 થી 5 કળી, સમારેલી ડુંગળી 1 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ, મરી પાવડર અડધી ચમચી, ઇટાલિયન મિક્સ સિઝનિંગ અડધી ચમચી, બેઝિલ 6 થી 7 પાન. અન્ય સામગ્રીમાં જોઈશે ઓલિવ ઓઇલ જરૂર મુજબ. ગાર્નિશિંગ માટે જોઈશે બેઝિલના પાન. રતાતુઈ બનાવવા માટેની રીત: સૌપ્રથમ સોસપેનમાં પાણી લઈ ટામેટાને આ રીતે કટ આપી સોસપેનમાં લઈ ઢાંકીને ટામેટાને બાફી લો. ટામેટા બફાઈ જાય એટલે તેની છાલ કાઢી ઠંડા કરી મિક્સર જારમાં લઈ ક્રશ કરી પ્યોરી તૈયાર કરી લો. લાલ અને પીળા કેપ્સિકમને ગેસ પર બધી બાજુ શેકી તેને ઠંડા કરી છાલ કાઢી સમારી લો. કઢાઈમાં ઓલિવ ઓઇલને ગરમ કરી લસણ અને ડુંગળી લઈ સાતળી તેમાં શેકીને સમારેલા કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી તૈયાર કરેલી ટામેટાની પ્યોરી ઉમેરી ફરી મિક્સ કરી તેમાં મીઠું, મરી પાવડર અને ઇટાલિયન મિક્સ સિઝનિંગ ઉમેરી મિક્સ કરી ઢાંકીને 2 મિનિટ કૂક કરી તેમાં બેઝિલ ઉમેરી સોસ માટેનું મિશ્રણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સર જારમાં લઈ ક્રશ કરી સોસ તૈયાર કરી લો. હવે બેકિંગ ટ્રેમાં તૈયાર કરેલો સોસ લઈ બંને કલરની ઝુકીની, રીંગણ અને ટામેટાની સ્લાઇસના લેયર કરી સોસ પર મૂકી તેના પર મીઠું, મરી પાવડર, ઇટાલિયન મિક્સ હર્બ્સ અને ઓલિવ ઓઇલ રેડી ફોઇલ પેપરથી કવર કરી પ્રીહીટેડ ઓવનમાં 150 થી 200 ડિગ્રી પર 15 થી 20 મિનિટ માટે બેક કરી લો. રતાતુઈ સરસ બેક થઈ જાય એટલે તેની પર ઓલિવ ઓઇલ રેડી બેઝિલના પાનથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે રતાતુઈ. તો જુવાર, બાજરી કે રાગી જેવા મિલેટ્સને તમારે ફણગાવવા હોય તો એને કેવી રીતે તમે ધ્યાન રાખશો અને કેવી રીતે ફણગાવશો એ આપણે જોઈએ. તો જ્યારે આવા કડક અનાજ કે કઠોળ કે જે ધાન હોય છે એને આપણે ફણગાવવા હોય તો એને પહેલાં તો પ્રોપર 7 થી 8 કલાક માટે પલાળવા જોઈએ. અને પાણી છે એ થોડું હુંફાળું ગરમ કરી અને એમાં પલાળશો તો એ જલ્દી પલાળશે. તો આવી રીતે તમે 6 થી 7 કલાક માટે એને પલાળી દો અને વચ્ચે એવું જરૂર લાગે તો તમે પાણીને બદલાવી પણ લો તો વધારે સારું. આવી રીતે પલાળ્યા પછી એનું પાણી બધું કાઢી અને એને એક કપડાની અંદર બાંધી અને પછી એક પ્લાસ્ટિકના કે એરટાઇટ કન્ટેનરની અંદર મૂકી અને પછી એવી જગ્યાએ મૂકવાનું કે જ્યાં એકદમ હવા ના આવતી હોય. કદાચ તમારા ઘરમાં ઓવન હોય તો તમે બંધ ઓવનની અંદર એ મૂકી શકો અથવા કોઈ એવા કબાટની અંદર મૂકી શકો અથવા ગેસની બાજુમાં કોઈ એવી જગ્યા હોય કે જ્યાં થોડીક ગરમી રહેતી હોય એવી જગ્યાએ પોટલું વાળી અને તમે મૂકી દેશો તો લગભગ 5 થી 6 કલાકમાં તમારા મિલેટ્સને સરસ ફણગા ફૂટી જશે અને તમે એનો ઉપયોગ સરસ રીતે કરી શકશો. આ રસોડ આવીને મને એ ફીલ થયું કે રસોઈ બનાવવી એ માત્ર પ્રોસેસ નથી પણ આ એક લવ લેંગ્વેજ છે ને એટલે જ આ વાનગીઓથી પેટ નથી ભરાતું પણ મનને સંતોષ થાય છે. વેલ, તમારું શું કેવું છે? રેસીપીના રિવ્યૂ અમને આ સરનામે મોકલી આપજો. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.